હેલો વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ફરીથી લઈને આવ્યો છું એક સરસ મજાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેંક 2025 સ્ટાન્ડર્ડ 10 અને તે પણ સેકન્ડ લેંગ્વેજ એટલે કે ગુજરાતી. આ ફર્સ્ટ લેંગ્વેજ માટે નથી, સેકન્ડ લેંગ્વેજ માટે છે. એ ખાસ ધ્યાન રાખજો અને પછી વિડીયોને આગળ વધારજો. હવે આની અંદર બધા જ ગ્રામરના સોલ્યુશન છે અને એ સોલ્યુશનમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો કમેન્ટ્સ કરી શકો છો. ઘણી વસ્તુ આમાં યોગ્ય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તે તમને આવનારી આ બોર્ડ પેપરની અંદર ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો શરૂઆત કરીએ. ક્વેશ્ચન બેંક 2025 જે ગવર્મેન્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ એકેડમી કોર્ડિનેશન કમિટી અમદાવાદ સિટી તરફથી પ્રોવાઈડ થયેલી છે. લગભગ બધી શાળાની અંદર છે, પરંતુ એનું સોલ્યુશન ન હોવાથી આપણે એનું સોલ્યુશન તમારી માટે તૈયાર કરી રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ અને એ શરૂઆત સૌથી પહેલા આપણે છે મેચિંગ દ્વારા. સૂરજ તો બધે સરખું, તેના આપણે લેખક છે વિનોદ ભટ્ટજી. નથી મોહમ્મદ માકડજી. જબકજોત શ્રી કૃષ્ણ જેઠાલાલ શેદ્રાણીજી. તે પછી આપણી પાસે આવે છે એ છે જેઠીભાઈ. તેમાં આવે છે દુલેરાય કારાણીજી. પ્રાણનો મિત્ર રવિન્દ્રનાથ ટેગોર અને ટિફિન પ્રેમજીભાઈ પટેલ. ઓકે. એ પછી સામગ્રી તો સમાજની છે, તેમાં આવશે વિકાસ શર્માજી. જેઠીભાઈમાં આવે છે દુલેરાય કારાણી અને ટિફિનમાં છે પ્રેમજીભાઈ પટેલ. શરણાઈનો સૂરની અંદર આવે છે એ છે આપણા ચુનીલાલ મડિયાજી. સુરત તો બધે જ સરખો, તેમની અંદર આવે છે આપણી માટે એ છે વિનોદ ભટ્ટજી અને જબકજોતમાં છે શ્રીકૃષ્ણ શિદ્રાણીજી. એ પછી આપણી પાસે આવે છે સામગ્રી તો સમાજની છે, તેમાં વિકાસ શર્માજી અને આ બંને જે છે એ અહીંયા ઓપ્શનમાં નથી. સુરત તો બધે સરખો, તેની અંદર વિનોદ ભટ્ટજી આવે છે અને જબકજોતની અંદર આપણી પાસે આવે છે એ છે શ્રીકૃષ્ણ શિદ્રાણીજી. એ ખાસ યાદ રાખજો, આના ઓપ્શન અહીંયા આપેલા નથી. એ પછી આવે છે આપણી પાસે અને એ છે આપણા માટે સર્વશ્રેષ્ઠ છે અને એ છે પ્રાણનો મિત્ર. તો પ્રાણનો મિત્ર જે છે તેની અંદર છે આપણા રવિન્દ્રનાથ ટેગોરજી. હવે ઘણી વખત અહીંયા અનુવાદક કરીને પણ તમને પૂછવામાં આવી શકશે. ઘણી વખત તમને બંગાળી લેખક એમ કરીને પણ આપવામાં આવશે, બાંગ્લા લેખક તરીકે, તો પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્રયાણમાં આવશે રમણભાઈ નીલકંઠજી અને નથીમાં આવશે મોહમ્મદ માકડજી. એ પછી શ્વેત ક્રાંતિના પ્રણેતા, તેની અંદર આવે છે રેખાચિત્ર. હવે અહીંયાથી ચેન્જ થયું છે, જુઓ અહીંયા સાહિત્ય પ્રકાર હવે આપવાનું શરૂ કર્યું છે. અહીંયા સુધી આપણને સાહિત્યકાર હતા અને હવે અહીંયા છે સાહિત્ય પ્રકાર. આ બંનેમાં ચેન્જીસ છે. તો શ્વેત ક્રાંતિના પ્રણેતાના સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર. તો ઘણી વખત અહીંયા ચરિત્ર નિબંધ એમ પણ લખીને આપશે. પ્રયાણ જે છે તેની અંદર નવલકથા ખંડ છે અને શરણાઈનો સૂરની અંદર ટૂંકી વાર્તા અને ઘણી વખત અહીંયા આપશે નવલિકા. તો એને પણ આપણે ખાસ યાદ રાખવાનું. એ પછી આવે છે સામગ્રી તો સમાજની છે, તેમાં પ્રસંગ કથા. સુરત તો બધે સરખો, હાસ્ય નિબંધ અને જબકજોતમાં આવે છે એકાંકી નાટક નાટિકા એમ પણ તમને પૂછી શકાય ખરું ત્યાં. આગળ આવે છે જેઠીબાઈ, તેમાં લોકકથા આવશે. નથી ટૂંકી વાર્તા અથવા નવલિકા અને ટિફિનમાં આવે છે લઘુકથા. પ્રાણનો મિત્રમાં આવે છે અનુવાદિત વાર્તા. નથી ટૂંકી વાર્તા નવલિકા. સામગ્રી તો સમાનની છે, પ્રસંગ કથા. એ પછી આપણી પાસે આવે છે એ છે એ પછી આપણી પાસે આવે છે પ્રયાણ. તેની અંદર આવે છે નવલકથા ખંડ અથવા તો હાસ્ય નવલકથા ખંડ એમ પણ પૂછી શકાય. સુરત તો બધે સરખો, તેની અંદર આવે છે હાસ્ય નિબંધ અને શરણાઈના સૂર ટૂંકી વાર્તા નવલિકામાં આવશે. ભદ્રમ ભદ્ર આપણી પાસે આવે છે શ્રી મોહમયી નગરીની. હવે અહીંયાથી શરૂ થાય છે ઉક્તિ, એટલે હુ સેડ ટુ હુમ, કોણ કોને કહે છે, તેની અંદર આપણે લેવાનું છે. તો ભદ્રમ ભદ્ર જે છે શ્રી મોહમયી નગરીની 2 મૂલ્ય પત્રિકા આપો, એટલે 2 ટિકિટો આપો એવું બોલે છે. મેનાબેન ડોક્ટર સાહેબને પૂછે કે ડોક્ટર સાહેબ તમારે દીકરો છે, અને રવિન્દ્રનાથ ટેગોર જે પોતાની પત્નીને કહે છે કે એ વૃક્ષ તો કપાઈ ગયું. ઓકે. એ પછી આવે છે નીચેની સાઈડમાં, હવે છે કાંતિ. એ કહે છે હું કમાયા કરું અને વાપર્યા કરે એ નહીં બને. દીપક મમ્મીને કહે છે બા ઉર્મીને અહીં બોલાવ ને. અને જેઠીભાઈ બોલે છે આજથી આ દીકરો તારો નહીં મારો, એના મરનાર કારીગરને બોલે છે. ઓકે. એ પછી આવે છે પાર્વતી બા. શું કહે છે? આ તારા પૈસા આજથી મારે હરામ. આમ કહીને એની સાથે જયારે ઝઘડો કરે છે ને પછી જયારે જતો રહે છે કાંતિ, ત્યારનો ડાયલોગ છે. સોશિયલ સિક્યુરિટી ઓફિસર ચેપ્ટર નંબર 6 નું છે પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો સમાનની છે. અને કંચન માસી કહે છે હા શરીર સારું છે ને એવું પૂછે છે. ઓકે. એ પછી આવે છે તળસી વેવાય. તળસી વેવાય છે હાલો મીર હાલો હવે ઝટ કરો. સેકન્ડ ચેપ્ટર. સોરાબજી આ તો ટિકિટ ઓફિસ છે અને ડોક્ટર વર્ગીસ કુરિયનમાં આવશે દરેક કર્મચારીને અડધો લીટર દૂધ પાવાનું છે. એ પછી હુ સેડ ટુ ની અંદર આવે છે એ છે સર્વજ્ઞ ભાઈ.
વાહ સરસ ટેસ્ટી. રમાબેન બોલે છે ડોસી જેવું મૂર્ખ કોઈ નહીં. અને કંચન માસી બોલે છે મને તો હવે આ પગ ઉપર વાહ એક બીમારીનું નામ છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે વાહ, એક પગની બીમારી છે એની માટેને વાત થયેલી છે અહીંયા. પછી આવે છે નંદરાય. નંદરાય બોલે છે દીપક ગોલવાઈ ગયો મતલબ મૃત્યુ પામ્યો. અને દીપક બોલે છે બા નવના ટકોરા થયા કે નહીં. અને સર અમલ દેરાસરી બોલે છે એ છે બેટા તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો. એ પછી આવે છે જેઠીભાઈ પાત્ર બોલે છે, જેઠીભાઈ બોલે છે તું સુખેથી તારો જીવ હવે ગતે કર. અને કાકી બોલે છે ભલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે. અમથી માં બોલે છે તે સારું કર્યું. એ પછી આવે છે ભલાઈ. પેલા મજૂરોને કહો ને કે મારા એ વૃક્ષોને ન કાપે. વાર્તાને કહે છે તા રોટલાનું વેતરું શું કામ કરો છે. આ ટિફિન નામના વાર્તા નાયક છે, એનું ખાસ યાદ રાખજો, એટલે પ્રેમજીભાઈ પટેલ. ઉર્મી આવે છે બાપુ એને હજુ છોડ્યો નથી. કોને? રમાના દીકરાને. ઓકે, એ પછી આપણે આગળ વધીએ છીએ અને તેની અંદર આપણી પાસે આવે છે હવે નેક્સ્ટ છે કૃતિ થઈ ગયું. ઓકે, આગળની સાઈડની અંદર કૃતિ પછી આવી ગયું, હા ઉક્તિ. અને હવે આવે છે આપણી પાસે ઉક્તિ. હવે ઉક્તિ અને પાત્ર જે છે તેની અંદર આ પાત્ર જે છે કયા ચેપ્ટરનું છે એ આપણે ખાસ જોવાનું છે. હવે આ તમારે જો પીડીએફ જોતી હોય ને અથવા તો એની લિંક જોતી હોય તો એ માટે પણ મને નીચે કમેન્ટ્સ કરજો, હું તમને લિંક મોકલી આપીશ અને એના આધારે તમે પીડીએફ જે છે એને ઝેરોક્સ કરાવીને પણ આ કામ કરી શકો છો. બહુ સારી અને વ્યવસ્થિત બનાવેલી છે, ગવર્મેન્ટ દ્વારા છે, એટલે આમાંથી ઘણું બધું પૂછવાની સંભાવના વધી જાય છે 50% કરતા પણ વધારે. એટલે તમારે જ્યારે પણ સારું એવી પ્રેક્ટિસ કરવી હોય તો ગાલા અસાઇનમેન્ટ તો બેસ્ટ છે. એ પછી માર્વેલ આવે છે અને પછી હું તો એમ રિકમેન્ડ કરું કે આને. પણ સૌથી પહેલા કોણ આવે છે તો એ છે ટેક્સ્ટ બુક. અમારા સાથે અમારા એક મિત્ર છે, અમારા એક વિદ્યાર્થી છે, નામ છે વિહાનભાઈ. અને વિહાનભાઈને ખબર છે હમણાં એક ટફેસ્ટ એક્ઝામ અમે લીધી અને તેમની અંદર તમે 68 સ્કોર કર્યા, 68 લગભગ. ગુજરાતીમાં કેટલા સ્કોર થયા? નહીં, ગુજરાતીનો પેપર મેં ચેક કરીને આપ્યો હતો ને. હા, કેટલા? 68. તો 68 ખૂબ જ ટફ પેપર છે. એ પેપર પણ તમે એક વખત જોઈતું હોય તો મને વોટ્સઅપ કરી શકો છો. અમારી પાસે રિવિઝન કિટ રેડી છે, એની માટે પણ તમે વિધાઉટ કોઈ પ્રકારનો ચાર્જ કર્યા વગર અમે તમને પ્રોવાઈડ કરી આપશું. તમે એની માટે પણ અમને કમેન્ટ્સ કરી શકો છો. રમઝુમીરમાં આવે છે શણાઈના સૂર, પાર્વતીબામાં આવે છે નથી અને બલાઈમાં આવે છે પ્રાણનો મિત્ર. એ પછી આપણી પાસે છે અંબારામભાઈ, એમાં આવે છે પ્રયાણ. વર્ગીસ કુરિયન છે શ્વેતકાંતિના પ્રણેતા અને પંજુ ખત્રી જે છે એ જેઠીબાઈના પતિદેવ છે, એટલે એ ખાસ યાદ રાખજો. ઓકે, પછી આવે છે આપણી પાસે દીપક. દીપકમાં આવે છે જબકજ્યોત છે, અમથીમામાં આવે છે ટિફિન અને રમામાં આવે છે નથી. એ પછી આપણી પાસે છે સકીના. શેમાં આવે છે? સકીના બેન આવે છે શણાઈના સૂર. સર અમલ દેરાસરી જબકજ્યોતમાં છે અને સિક્યોરિટી ઓફિસર છે, સામગ્રી તો સમાજની છે. એ પછી આપણી પાસે છે વર્ગીસ કુરિયન. તો વર્ગીસ કુરિયન આપણે બધાને ખબર છે શ્વેત ક્રાંતિના પ્રણેતા. ડોક્ટર જબકજ્યોતમાં છે અને ભૂદર મેરાય શરણાઈના સૂરમાં છે. ગૌરી જે છે એ શરણાઈના સૂર. હરજીવન મિસ્ત્રીનો ખાંચો જ્યાં સંતાઈ જાય છે, આ નથી કેરેક્ટરનું છે પાત્ર. અને ઉર્મી જે છે જબકજ્યોતનું છે. પછી પોર્ટુગીઝની જે રાણી જે છે એ શેમાં આવે છે તો કે જેઠીબાઈમાં. કાકી જે છે પ્રાણના મિત્રમાં આવે છે અને સુહાગણો જે ગીતો ગાય છે તે શરણાઈના સૂરમાં. શંભુ પુરાણીનો દીકરો પ્રયાણમાં છે, જાનૈયાઓ શરણાઈના સૂરમાં છે અને મોટા ભાઈ નથીમાં છે. ઓકે, એ પછી આપણી પાસે આવે છે મોટાભાઈ નથી, જગદીશિયો આપણી પાસે આવે છે, મિત્ર છે જેને આપણને પેલી ફૂટ દાળ ઢોળી ન ખાવા દીધી, એ સુરત તો બધે સરખોમાં છે. ઓફિસર સામગ્રી તો સમાજમાં છે અને ખોડા દરજી જે છે એ નથીમાં છે. ખોડા દરજીના દીકરા જે ચડ્ડી પહેરેલા હતા અને બે દેખાડે છે એની વાતો છે. ઓકે, એ પછી છે સરદાર વલ્લભભાઈ પટેલ. તેને વિચાર બીજનું વાવેતર કરેલું હતું, એટલે એને આઈડિયા આપેલો હતો પેલો અમૂલ ડેરીની શરૂઆત માટેનો. ત્રિભુવનદાસ પટેલ જે છે એ સ્વપ્ન દ્રષ્ટા, એટલે સ્વપ્નને જોનારા, પણ સ્વપ્નને કમ્પ્લીટ કરનારાને કહેવાય સ્વપ્ન શિલ્પી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમે યાદ રાખજો. 33 નંબર એને યાદ રાખજો, આ પૂછી શકવાની સંભાવના વધારે છે. એ પછી આપણી પાસે છે 34 પર જબકજ્યોત છે, એમાં દેશ પ્રેમ છે. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 34, 35, 36 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધારે યાદ રાખજો. જબકજ્યોતમાં દેશ પ્રેમ બતાવે છે, પ્રાણના મિત્રમાં વૃક્ષનો પ્રેમ બતાવે છે અને ટિફિનમાં પશુનો પ્રેમ છે. હવે પ્રયાણમાં, તો પ્રયાણમાં છે દંભ અને કટાક્ષ, ટોન્ટ મારવાની ભાવના છે. જેઠીબાઈની અંદર નારી શક્તિ છે અને નથીમાં બાનો એટલે કે મમ્મીનો નિસ્વાર્થ પ્રેમ બતાવ્યો છે. પછી આવે છે પ્રયાણ. તો પ્રયાણની અંદર છે ભદ્રમ ભદ્ર, આ નામના પુસ્તકમાંથી લીધેલી છે સંગ્રહ કૃતિ.
નથી જે છે એ સંગાતમાંથી લીધી છે, અને સુરત તો બધે સરખો એ પુસ્તકનું નામ છે, વગેરે વગેરે વગેરે. એટલા માટે મેં તમને કીધું કે 33, 34, 35, 36, 37 આ પાંચે પાંચ જે છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે એ પછી આપણી પાસે આવે છે બ્લેન્ક્સ છે. શરણાના સુર કૃતિમાં ખાલી જગ્યાનો પ્રેમ છે, તો અહીંયા આવે છે પિતાજી, પિતાનો પ્રેમ અહીંયા બતાવેલો છે. એલા ડોહલા આવો ભૂતકાળ ક્યાં, ભૂકાળ ક્યાંથી થયો છે, આ ભૂધર મેરાય બોલે છે. આછલા કંકુ ઘોળને અહીંયા આવે છે લાડી, આ જે પેલી અંદરની સાઈડમાં જે કાવ્ય અથવા તો ગીત આપે છે તેની અંદરની આ વાત છે. સકીનાને સાસરે મોકલ્યા પછી 8મા દિવસે એનું મૃત્યુ થયું. જાનને કયા ગામે, તો કે સણોસરા ગામે જવાનું હતું. સકીનાની દીકરી હતી, કોની દીકરી હતી, તો રમઝુ મીરની નહીં, સકીના રમઝુ મીરની હતી. અને ખાસ યાદ રાખજો, જ્યારે આપણે વાંચો ને ત્યારે સકીના છે, ગૌરી છે, ઉતાવળની અંદર ખોટા શબ્દો નહીં લખતા, ટીક કરી દેજો, માર્ક્સ જતો રહેશે. રમઝુ મીરે કેવો, તો કે અડાણો સુર છેડ્યો હતો. ભૂદર મેરાની દીકરીનું નામ જો હવે આવ્યું છે, ગૌરી છે. રમઝુ મીરને વગાડતો હતો શું, તો કે શણાઈ વગાડતો હતો. વરના પિતાનું નામ શું હતું, તળસી વેવાય હતું. અને રમણભાઈ નીલકંઠનું જે પંડિત યુગના થયા હતા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 11th વાળું, અને યાદ રાખજો. કમરખ એક ખાટું ફળ છે, ખાટું છે, સ્ટાર ફ્રૂટ જેને આપણે કહીએ છીએ તે. સાલો કઈ મેચ થયો લાગે છે કે શું, સમજતો જ નથી, શું બકે છે, આ પેલો સોરાબજીભાઈ બોલે છે. ભદ્રમ ભદ્રના વાર્તાલાપ છે એ સંસ્કૃતમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે. તમે ઇન્ટ્રોડક્શનમાં જોજો, ખાસ યાદ રાખજો, એમાં સંસ્કૃત અને ગુજરાતી બંનેનો ઉલ્લેખ થયો છે. શું બકે છે, આ એક તો ટિકિટ ઓફિસ છે, આ સોરાબજી બોલે છે. ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ ક્યાં થયો હતો, કેલિકટમાં થયો હતો. એ પછી આપણી પાસે આવે છે કોલેજમાં. તો કોલેજમાં પ્રવેશ સમયે કુરિયનની ઉંમર કેટલી હતી, માત્ર 14 વર્ષની. ડોક્ટર વર્ગીસ કુરિયનનું અવસાન ક્યારે થયું હતું, નડિયાદની અંદર. આણંદમાં મકાન ભાડે ન મળતા કુરિયન ગેરેજમાં રહેતા હતા. ત્રિભુવનદાસ પટેલ કિશોરાવસ્થામાં કયો નિબંધ, તો સહકાર ઉપર લખેલો હતો. અમૂલ ડેરીમાં આણંદમાં બનાવેલી હતી. સામગ્રી તો સમાનની છે, ગદ્યની અંદર જર્મનીની વાત થઈ છે, જર્મની દેશની. પૈસા તમારા છે પણ સાધન સામગ્રી સમાનની છે, આ વાક્ય સોશિયલ સિક્યુરિટી ઓફિસર બોલે છે. સાધન સામગ્રી જરી કે ખાલી કરવાનો તમારે હક નથી, એટલે કે બગાડ કરવાનો હક નથી. રજાઓમાં છોકરાઓ લેખકને ક્યાં જવાનું કહે છે, તો કે આગ્રા જવાનું કહે છે. નકી લેક જે આબુમાં આવેલું છે તેની અંદર, આબુની અંદર આવેલું છે. તાજમહેલ જે છે એ શાહજહાએ બંધાવેલો હતો. અને સુરત તો બધે સરખો છે, ગદ્યમાં લેખકે પટેલનો આઈસ્ક્રીમ ખાવાની વાત કરી હતી. માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જાય છે, પરંતુ ત્યાં એ માત્ર ખાણીપીણીની જ વાતો કરે છે. મહાબળેશ્વરમાં આપણે ટ્રાવેલ ટૂરમાં જવું જોઈએ, અને રમાકાંતિને કહેતો કે હવે તમે 40 ના થયા, 42 ના થયા, 44 ના થયા, એ 40 અહીંયા છે. હાય હાય આંખ ફૂટી ગઈ કે શું, આ વાક્ય કંચન માસી બોલે છે. કાંતિ અને રમા અમદાવાદમાં જઈને વસે છે. અને પાર્વતીબેને ઘર વખરી અને વાસણ કુસણ કોને આપ્યા હતા, મોટાભાઈ હિંમતને આપેલા હતા. હવે આવે છે નેક્સ્ટ પેજ. પાર્વતીબાઈએ ઘર ખાલી જગ્યાને આપ્યું, એટલે કાંતિને આપ્યું હતું. અને પાર્વતીબાઈ પાસે ચડ્ડીઓ કોણ સીવડાવતા, ખોડા દરજી પાસે ચડ્ડીઓ બંને દીકરાઓની સીવડાવતા હતા. કાંતિ ઘેર આવે ત્યારે બાને હંમેશા દૂજણા, લાંબરી નામ લે ને દૂજણા કહેવામાં આવે છે. દીપક બાને એક કાગળ લખતા કહે કે નંદરા, ગાંધીજીને લખવા માટે હંમેશા દીપક કહેતો હતો. ઘવાયેલા દીપકનું સ્મરણ એ રાષ્ટ્રધ્વજનું સ્મરણ હંમેશા કરતો હતો, ભાઈ મારે રાષ્ટ્રધ્વજને ક્યાં લગાવો તે. એ ઝંડા ભગત ખાલી જગ્યાએ તેને રુધિર એટલે લોહીના રંગથી લાલ કરેલો હતો. એકાંકી એટલે થાય નાટકમાં સર અમલ દેરાસરીના 3જા માળેનું મકાન હતું. એ પાપ કર્યું એ પ્રભુ તને સજા કરી, આ સર અમલ દેરાસરી બોલે છે. દીપક કોના કેટલા 9ના ટકોરે જાગી જાય છે અને પછી એનું મૃત્યુ થાય છે. જેઠીબાઈનું મૂળ વતન ક્યાં હતું, તો કચ્છ માંડવીમાં હતું. જેઠીબાઈ પોર્ટુગીઝ રાણીનું નામ હતું ડોન લ્યુઝા. અને ધર્મના ફેલાવા માટે ખ્રિસ્તી ધર્મ જે છે એ લોકો હંમેશા ફેલાવવા માટેની વાત કરતા હતા. જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં લખાવીને તૈયાર કરી હતી. નાના જેઠીબાઈએ સરકારની જુલમની કહાણી એમની ભાષામાં લખાવી, એટલે એ લોકો વાંચી શકે, સમજી શકે એ માટેની છે. જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં બેન્ડ વગાડવામાં આવતું હતું, અઠવાડિયામાં એક વખત. તેના બદલામાં સૌથી આકર્ષણનું હતું શિમળાનું વૃક્ષ, અને મોટા ભાઈ 10 વર્ષ સુધી વિલાયત રહ્યા હતા. બલાઈને ઉછેરીને કાકી એટલે કે રવિન્દ્રનાથ ટેગોરની વાઇફે એને મોટો કરેલો હતો. પ્રાણનો મિત્રના વાર્તા રવિન્દ્રનાથ ટેગોરે બંગાળીમાં લખી હતી. આપણી પાસે ટ્રાન્સલેશન ગુજરાતીમાં આપેલું છે.
બલાઈની પ્રકૃતિ સાથે સ્વજન જેવું એનું એકદમ ખૂબ જ લાગણી હતી. ટિફિન લઈને માંડવીમાં પ્રવેશે તો વાર્તા નાયકે અમથી માને સાથ પાડ્યો તો અમથી માર અમથી આવ્યું. ઓકે, જમણવારના સમયે ટિફિન રાખવા ટિફિન પ્રૌઢો માટેનો આ ઇન્ટ્રોડક્શનમાં આપેલો જવાબ છે, ખાસ તમે યાદ રાખજો. હવે ખરા ખોટાની આપણે વાત કરીએ અને તેમાં આન્સર પણ આપણે આપેલા છે કઈ રીતે ખોટું છે એ માટે. શરણાઈના સૂર વાર્તામાં દીકરી વિયોગનો પ્રસંગનું આલેખન છે, એકદમ સાચું. મીર શરણાઈ સાંભળીને ગામના બૈરાઓ વરરાજાને જોવા માટે એકઠા થયા હતા, સાચું. કબ્રસ્તાનની આગળ મોગરાના નહીં મરવાના છોડાવે એટલે ખોટું. રમજીમીનની પત્ની મૃત્યુ પામી ત્યારે સકીના 2 વર્ષ નથી, એકદમ સાચું. મેઘાઢોલીએ લીલા રંગનો પહેરેલો હતો એટલે ખોટું. વલ્ભો શંભુપુરાણનો ભાણેજ હતો, એકદમ સાચું. અંબારામભાઈ જે છે એ ભદ્રંભદ્રના શિષ્ય હતા, એકદમ સાચું. ભદ્રંભદ્ર અને અંબારામભાઈ મુંબઈ પ્રયાણ કરી રહ્યા હતા, એકદમ સાચું. ટિકિટ માટે ભદ્રંભદ્ર પત્રિકા નહીં મૂલ્ય પત્રિકા શબ્દ વાપરે છે એટલે ખોટું. ભદ્રંભદ્ર અંબારામને બસમાં લઈ જાય, નહીં ટ્રેનમાં લઈ જાય છે એટલે ખોટું. ત્રિભુવનદાસ ને વર્ગીસ કુરિયન 91 વર્ષની ઉંમર, હા બંનેનું સેમ, એટલે 91 વર્ષની ઉંમરે બંનેનું મૃત્યુ થયું હતું, સાચું. ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની સ્થાપના કુરિયને કરી હતી, નહીં એની સ્થાપના કરી હતી ત્રિભુવનદાસે પોતે જ કરી હતી અને એમની પત્નીએ સાથે કરી હતી. અમૂલ ડેરીના વિકાસમાં ત્રિભુવનદાસ સરદાર વલ્લભભાઈ પટેલની જુગલબંધી હતી, નહીં, આમાં ત્રિભુવનદાસ અને વર્ગીસ કુરિયનની જુગલબંધી આવે એટલે ખોટું. પછી ત્રિભુવનદાસની પત્નીના મણિબેન, એકદમ સાચું. ત્રિભુવનદાસ પટેલ અમૂલ ડેરીના સ્વપ્ન શિલ્પી હતા, શિલ્પી નહીં સ્વપ્ન દ્રષ્ટા હતા, અહીંયા ખોટું આવશે, ખાસ યાદ રાખજો. સ્વપ્ન દ્રષ્ટા હતા, સ્વપ્ન શિલ્પી નથી, એટલે અહીંયા સાચું કર્યું છે, આઈ એમ સોરી, ત્યાં ખોટું કરી નાખ્યું. રેસ્ટોરન્ટમાં બહુ ગીર્દી હતી, નહીં બિલકુલ ગીર્દી નહોતી, એકદમ ખાલી હતું એટલે ખોટું. ઓકે, સામગ્રી તો સમાજની છે, પાઠના લેખકનું નામ રમેશચંદ્ર પંડ્યા છે, નહીં અનુવાદક એટલે કે આલેખક છે, લેખક નથી, આલેખક છે એટલે ખોટું. સિક્યુરિટી ઓફિસરે લેખકને તેના મિત્રોને 40 યુરો આપ્યો, નહીં 50 આપ્યા હતા એટલે ખોટું. ભૂલ કરનારા જર્મનીના હેમબર્ગર રેસ્ટોરન્ટમાં પાર્ટી ગોઠવી હતી, એકદમ સાચું. વૃદ્ધ સ્ત્રીઓ ડિશમાં વેઇટર વધારે પીરસતો તો નહીં, જોઈતું એટલું જ પીરસતો હતો એટલે ખોટું. આબુમાં એક તકલીફ રહેવાની કે અડધું અમદાવાદ ત્યાં જોવા મળે છે, એકદમ સાચું. તાજમહેલની ઉત્તરે ખાડામાં દાળ વડાવાળો ઉભો રહે છે, એકદમ સાચું. અમદાવાદની સાંજ ઠંડકવાળી હોય છે, એકદમ સાચું. માથેરાનમાં પુરોહિતની હોટલના દહીં વડા પ્રખ્યાત છે, ખોટું. દાળ વડા પ્રખ્યાત છે, નહીં દાળ ભાત પ્રખ્યાત છે, સોરી, એટલે ખોટું. લેખકના મતે સસ્તું ભાડું એ સિદ્ધપુરની જાત્રા કરવા જેવું છે, એ મહાબલેશ્વર નહીં આબુ આવશે એટલે ખોટું. કાંતિ હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈ ગયો હતો, એકદમ સાચું. કાંતિ પથ્થર ફેંકીને કંચન માસીની આંખ ફૂટી ગઈ હતી, ખોટું. એની મમ્મીની આંખ ફૂટી ગઈ હતી, ત્યાં આવશે. કાંતિ મોટા ભાઈનું નામ હિંમત હતું, એકદમ સાચું. નથી પાઠના આધારે બાના ઘરનું આથમણું નહીં ઉગમણા દિશામાં આવે છે, એટલા માટે ખોટું. કંચન માસી બાની મોટી બહેનનું નામ હતું, ખોટું. એ તો એની બહેન પણ એ પડોશીનું નામ હતું. રાષ્ટ્રધ્વજ ચડાવતી વખતે દીપક અગાશીમાં ગયો હતો, એકદમ સાચું છે. અને પછી આવે છે દીપક 10 વર્ષનો હતો, ખોટું, 9 વર્ષનો હતો. વાનર સેના ગાંધીજીની જયના નારા લગાવતા હતા, એમાં આવે છે સાચું. અને સાથે સાથે દીપકની જય પણ કરતા હતા, એટલે અહીંયા સાચું પણ આવે ને ખોટું પણ આવે. આમ જોવા જઈએ તો વાનર સેના દીપકની જય બોલાવતા હતા, એ રીતે ખોટું પણ છે. અને ગાંધીજી જય બોલાવતા હતા પણ વાનર સેના નહોતું, આખું સરઘસ હતું, એટલે આમાં કન્ફ્યુઝન છે થોડું. દીપકના પિતાનું નામ નંદરાય છે, ખોટું આવશે. અહીંયા ખોટું આવશે, અહીંયા સાચું આપ્યું છે, ખોટું કરી નાખજો. દીપકની બહેનનું નામ ઉર્મી હતું, એકદમ સાચું. શ્રી કૃષ્ણની મૂલી કવિને અભાગણી કહી છે, કવિ નથી, અહીંયા ગોપી આવે છે એટલે ખોટું. અને જેઠીભાઈએ પોર્ટુગલના રંગાટકા વણાટકામ ઉભું કર્યું હતું, નહીં દીવમાં કર્યું હતું, એટલા માટે ખોટું. કાનજીના દીકરાનું નામ પંચુ ખત્રી નહીં, એ તો એના પતિદેવનું નામ છે, ખોટું. જેઠીભાઈના પતિનું નામ પમો છે નહીં, ખોટું. પંચુ ખત્રી છે એટલે ખોટું. જેઠીભાઈએ ચાદરની ઓઢણી કરી હતી, ખોટું. જેઠીભાઈએ દીવ બંદર ઉપર પોર્ટુગીઝ જવા માંડ્યા હતા, એકદમ સાચું. દીવ બંદરથી પોર્ટુગલ ગયા હતા, હા. પ્રાણનો મિત્ર એ શિમળો છે, સાચું. તો પ્રાણનો મિત્ર બલાય છે, એ ખોટું. ઓકે, એ પછી આપણે આગળ વધીએ અને તેમાં છે એ વૃક્ષ તો કપાઈ ગયું છે, આ વાક્ય રવીન્દ્રનાથ ટેગોર એની પત્નીને કહે છે, સાચું. મોટા ભાઈ બલાઈને અંગ્રેજી ડબ્બે માટે પૂના નહીં શિમલા લઈ જાય છે એટલે ખોટું. ટિફિન લઘુકથામાં જમણવારનો પ્રસંગ હતો, એકદમ સાચું. અમથીમાં કાળવી અને ગૌરીને કુટુંબજીનો ગણતા, એકદમ સાચું. ટિફિન લઘુકથાના ડોશીનું નામ જીવીબા છે, નહીં અમથીબા છે, એટલે ખોટું આવશે. જેઠીબાઈએ પતિને હીરા ઉદ્યોગ નહીં રંગાટ કામનું કામ કરતા હતા, ખોટું. અને ટિફિન કૃતિના લેખકનું નામ છે પ્રેમજીભાઈ પટેલ, એકદમ સાચું.
હવે વન લાઈન આન્સર જો તમારી ડિમાન્ડ હશે તો આનો પણ હું એક વિડીયો બનાવી દઈશ, કારણ કે વન લાઈન આન્સર છે, ટુ લાઈન આન્સર છે અને લોંગ આન્સર છે, તેના અમે જવાબો આપેલા નથી. તમારી ઈચ્છા હોય તો મને કહેજો, આપણે એ પણ કરશું. હવે આપણે પદ્ય વિઘાત તરફ જઈએ. ગ્રામર આખું છે એટલે શાંતિ રાખજો. ધીરજના ફળ ખરેખર મીઠા છે અને આની મીઠાશ તમને રિઝલ્ટમાં દેખાશે, એટલે ચિંતા ના કરો. ક્યારે વાગી લોકગીત આવે છે, દીવાનખાના અછાંદસ છે, જીવમાં જીવ આવ્યો એક સોનેટ છે. એ પછી મુરલી જે છે એમાં મીરાબાઈ આવશે, જીવમાં જીવ આવ્યો હરિકૃષ્ણ પાઠક અને દીવાનખાનામાં પન્ના નાયક. મુક્તક અમને નાખી દો જિંદગીની આગમાં, શેખાદમ આબુવાલા. લીલ ઓઢીને કોણ ઓઢું છે તો કે ફિલિપ ક્લર્ક, એ લીલ ઓઢીને સૂતા છે. અને પર્વત ધીમે ધીમે ઓળંગવો જોઈએ, એટલે ધીરુભાઈ પરીખ, આમ યાદ રાખવાનું, પર્વત ધીમે ધીમે ઓળંગવાનો છે. લીલ ઓઢીને કોણ સૂતે છે, ફિલિપ ક્લાર્ક સૂતા છે. અમને નાખી દો જિંદગીને આગમાં, એમ શેખાદમ આબુવાળા બોલે છે, એટલે પડી જશો. ઓકે, તો આ બધી વસ્તુને ખાસ તમે યાદ રાખજો, એટલે તમને શોર્ટકટ કી પ્રમાણે પણ યાદ રહેશે. ક્યારે વાગી લોકગીત છે, હાથ મેળવીએ એ ઉર્મી કાવ્ય છે, જીવન અંજલિ થવો પ્રાર્થના ગીત છે. મૂળલી પદ છે, જીવમાં જીવ આવ્યો સોનેટ છે અને તે બેસે અહીં એક ગઝલ છે. એ પછી આપણી પાસે આવે છે ક્યાં ગયું, ગઝલ છે. ઓકે, તો દીવાનખાનામાં અછાંદસ છે, લીલ ઓઢીને હાયકુ છે અને પિંજરનું બારણું છે મુક્તક છે. મુરલી એ પદ છે, જીવન અંજલિ થાવો ગીત અથવા પ્રાર્થના છે અને જીવમાં જીવ આવ્યો સોનેટ છે. એ પછી આપણે છે બ્લેન્ક્સ છે. વૃંદાવનનો માર્ગ કેવો છે તો કે ત્યાં દાણ માંગે છે ભગવાન શ્રી કૃષ્ણ. વૃંદાવનમાં રાસ રચાયો છે, ગગનમાં મુરલીનો અવાજ ગાજે છે, ભગવાન શ્રી કૃષ્ણ કુંડળથી શોભી રહ્યા છે. અહીંયા કાન આપ્યું છે એટલે કુંડળ છે. ઓકે, પછી કવિના જગતમાં જીરવાનું ઝેર જગતના જીરવાનું છે, પોએમ નંબર 3. કવિએ દિન દુખિયાના આંસુ લૂછવાની વાત કરી છે. જીવન અંજલિ કાવ્યમાં કવિ ભૂખ્યા માટે ભોજનની વાત કરે છે. જીવમાં જીવ આવ્યો એ સોનેટ છે, એમાં 1/4 લાઈન આવે. જીવમાં જીવ આવ્યો કૃતિનું વર્ણન વરસાદનું વર્ણન છે, વરસાદના આગમનનું વર્ણન છે. વરસાદ વરસવાથી પર્ણ કેવા થઈ જાય છે, ઉજળા થઈ જાય છે. પછી આવે છે આપણી માટે કોરા ઝરમર વરસ્યા પંખીઓના માળાની અસર તો હવામાં ઝૂલે છે. કવિ અજાણી વ્યક્તિને ખાલીખમ હાથમાં ઉષ્મા અને તડકો આપવાનું કામ કરે છે. સારું અને નઠારું કામ કવિને કરતા બિન આવડત છે, એની પાસે કોઈ આવડત નથી, પરંતુ એ શીખવાની કોશિશ કરે છે, શીખવાડવાની કોશિશ કરે છે. કવિએ મૈત્રી મેળવવા માટે પોતાનો અજાણી વ્યક્તિ તરફ હાથ લંબાવે છે. હાથ મેળવે કવિએ અહીં અજાણી વ્યક્તિ તરફ હાથ લંબાવ્યો છે. સુશોભનથી પ્રસન્ન થાય છે કોણ તો દીવાનખાનું પ્રસન્ન થાય છે. બધું ગોઠવાઈ ગયા પછી કાવ્ય નાયિકા કેન્દ્ર સ્થાન પોતાનું શોધે છે અને અંગ્રેજી શબ્દને કાવ્યની અંદર અહીંયા કયો નથી વપરાણ નથી છે, એટલે એમાં બાસ્કેટ આવે છે. એ ખાસ યાદ રાખજો, ત્યાં બાસ્કેટ શબ્દ ત્યાં આવવાનો છે, એટલા માટે. એ પછી છે કાવ્ય નાયિકા ઉભા રહીને બારી પાસેથી જુએ છે. કાવ્ય નાયિકા વસ્તુઓનું મન પૂછી પૂછીને ગોઠવણ કરે છે. કાવ્ય નાયિકા એ દીવાનખાનામાં વસ્તુને વ્યવસ્થિત કરે છે. મધરાતે મુરલીમાં નાયિકા અભાગણી કહે છે. જો રાતના સમયે અલગ શબ્દ છે અને સાંજના સમયે અલગ શબ્દ છે, ખાસ યાદ રાખજો, એટલે અહીંયા અભાગણી આવશે. કાનાની વિરહણી મુરલીને સાંજના સમયે વગાડે છે અને કાનાની મુરલીએ ગોપીને બાળકોને પણ રડતા મૂક્યા છે, રડતા બાળકોને મૂકે છે. કાનાએ મુરલીને કોણે ઘેલો કર્યો તો ગોપીઓને ઘેલો કર્યો છે. અને કાનાની મુરલીએ સાંભળતા કાવ્ય નાયિકા પોતાની સહેલીનો સાથ છોડી દીધો છે. સાથ આવે ત્યારે સહેલી છે. ક્યારે વાગી કાવ્યમાં મુરલીને રાગમાં ગૂઢા રાગ કીધા છે. કોઈનું પણ આંસુ લૂછવાનો અર્થ થાય છે બીજાના દુઃખ દૂર કરવા તે અહીં બેસેમાં આપેલો દાન જે છે એ ગુપ્તદાન બેસ્ટ ગણવામાં આવે છે. કવિએ ખાલી જગ્યાનો દીપક એટલે કે શ્રદ્ધા કેરો દીપક બુઝવાનું નહીં. સતની કાટાળી કેડી આવશે, તેની પર પુષ્પ બનીને પથરવાનું કીધું છે. અને મુક્તક એટલે મોતી થાય છે. સોનેટમાં 14 લાઈન આવે છે એટલે પંક્તિ આવે છે. ગિરિધરમાં દર્શન મીરાબાઈથી દુઃખ દૂર થાય છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ જો દર્શન આપશે તો બધા દુઃખ દૂર થઈ જશે. તળાવ શું ઓઢીને તો કે લીલ ઓઢીને સુરત છે. અને જિંદગીને નાખી દો આગમાં નહીં બાગમાં, આગને પણ અમે બાગમાં ફેરવવાની તાકાત રાખીએ છીએ. કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તો બેસે અહીં. અને માણસ જે છે એને પૂર્ણતા વાળો ક્યારે ફૂલાતો નથી. ઘડો જે છે અધૂરો હોય એ જ ફૂલાય છે. અને સૂર્ય જેનો તપતો હોય મધ્યમાં ત્યાં તપતો શબ્દ આવશે. કડવા લીમડાની છાયા શીતળ હોય છે. ઓકે, પછી આપણી પાસે આવે છે રાઈટ રોંગ એટલે સાચા ખોટા. વૃંદાવનની મુરલીમાં નાદ ગગનમાં ગાજે છે, એકદમ સાચું. શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ, મસ્તક પર મુગટ અને હાથમાં મુરલી છે, સાચું. ભગવાન શ્રી કૃષ્ણના મુખ પર મુરલી બિરાજે છે, હા મુખ પર મુરલી છે. શ્રી કૃષ્ણ પિતાંબર જરકસી જામા પહેર્યા છે, અહીંયા જો નથી આપ્યું છે એટલે ખોટું. પછી મુરલીના રચયિતા જે છે મીરાબાઈ છે, સાચું.
કવિએ નૈયાની વમણ હાલક ડોલક થશે, સાચું. કવિના ચરણો મેલા છે નહીં, ચરણો છે વણ થાક્યા, એમ આવશે. કવિ શ્રદ્ધા કેરો દીપક કદી ના ઓલાય, એમ કહે છે, સાચું. કરસનદાસ માણેકનું ઉપનામ વંશોપાયન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ વારંવાર પૂછાય છે, વંશોપાયન, એ યાદ રાખજો, અને સાચું છે. વરસાદના ફોરા પડવાથી વંટોળાથી પવન ડમરી શાંત થઈ ગઈ છે, એમ આવે, પલળી જાય છે, એમ ન આવે. જીવમાં જીવ આવ્યો, એ સોનેટ છે, 14 લાઈનમાં આવે છે, એટલા માટે. પછી આવે છે વરસાદ વરસતા પ્રકૃતિના ચિત્રો બદલાઈ જાય છે, સાચું. સોનેટમાં 14 પંક્તિ આવે, 16 ના આવે, એટલે ખોટું. કવિ અજાણી વ્યક્તિના ખાલી હાથમાં ઉષ્માને થડકાવવાનું જણાવે છે, સાચું, આપવાની વાત કરે છે. હાથ મેળવીએ કવિના નિરંજન ભગત છે, મહેતા નથી, એટલે ખોટું. અજાણી વ્યક્તિના હાથમાં હાથ મેળવીને એકબીજાના હૃદયને ભાવ મેળવવા ઈચ્છે છે, સાચું. નાયિકા ઉભા ઉભા બારીમાંથી રસ્તો નિહાળે છે, સાચું, બારીમાંથી નિહાળે છે. નાયિકાએ સોફા અને લેમ્પ દીવાનખાના નવું સ્થાન આપ્યું છે, સાચું. નાયિકાએ દીવાનખાનામાં વોલ ટુ વોલ કાર્પેટ લખાવી છે, સાચું. નાયિકાએ બારણાના પડદા બદલી નાખ્યા છે, ખોટું. બારણા નહીં, બારીના આવશે. પન્ના નાયક અમેરિકામાં અત્યારે રહે છે, હા, આમ તો સુરતના છે, પણ અમેરિકામાં રહે છે. મધરાતે વાગતી મૂલી અને વજોગણ કીધી છે, ખોટું. મધરાતે નહીં, પરંતુ અહીંયા વજોગણ માટે શબ્દ સાંજનો કીધો છે. સાંજના સમયે વજોગણ કીધી છે, જો અહીંયા બંનેનો જવાબ આપ્યા છે. અને કવિએ મુરલીને ગરબાને ગેલો કીધો છે, હા, સાચું. રાધાએ કાનાની વાંસળી સાંભળીને મા બાપને એકલા મૂક્યા છે, ખોટું. એકલા બાળકોને મૂક્યા છે, રડતા મૂકેલા છે, અને એ માટેનો આવે, એટલે અહીંયા રાધા નહીં આવે, અહીંયા ગોપી આવશે, ઓકે, એટલા માટે ખોટું છે. ગોપીએ કાનાની વાંસળીને સાંભળીને બાપાને એકલા, મા બાપને, હા, સાચું. તે બેસે અહીં કાવ્યના સ્નેહી પરમાર છે, ખત્રી નથી, એટલે ખોટું. દરેક વ્યક્તિને આત્મરક્ષણ કરવું જોઈએ, સાચું. સભા પાત્રતા એટલે થાય અપમાન ભર્યું સ્થાન, એ ખોટું છે. તે બેસે અહીં ગઝલ છે, સાચું. હાથ મેળવીમાં ઉત્તમ દાન આપવા માટે છે, એ છે ગુપ્તદાન, એટલે અહીંયા હાથથી નહીં, ગુપ્તદાનને ઉક્ત કહેવાય છે, એટલે ખોટું. જાપાનીઝ કાવ્ય છે, હા, હાઈકુ, એકદમ સાચું છે. પછી વન લાઈન આન્સર મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે, જો તમે અમને સજેશન કરશો તો અમે તમને મોકલી આપીશું, એ ખાસ ધ્યાન રાખજો. સમાનાર્થી શબ્દમાં છે ગગન એટલે આબ થાય છે. પછી અહીંયા છે નાદ એટલે અવાજ થાય છે. અહીંયા છે દાણ એટલે જકાત થાય છે. આ દિન આ બાજુનું આપેલું છે એટલે રંગ થશે. જો આ બાજુમાં હોય તો દિવસ થાય, ઓકે. દિવસ અને દિવસને ઈ તમે ખાસ ચેક કરજો. અહીંયા સોડમ એટલે સુગંધ છે. સુર એટલે સ્વર છે. જો સુરમાં નાનું આવે તો દેવતા પણ થઈ શકે, એટલે અહીંયા સુર મોટું છે, સ્વર માટેનો છે. પુષ્પ એટલે ફૂલ થશે. ગીર્દી એટલે વીડ થશે. પછી આપેલું છે અહીંયા એ છે પારિતોષિક એટલે છે ઇનામ. ધરા એટલે ધરતી. અહીંયા છે નીડ એટલે માળું આવશે, અહીંયા ખોટું સ્પેલિંગ થયું છે. એ પછી નમણા એટલે આકર્ષક ને કહેવામાં આવે છે. એ પછી આપણી પાસે છે નીચેના સ્મૃતિ એટલે યાદ છે. હાથ એટલે હસ્ત છે. સુશોભન એટલે શણગાર છે. આશીષ એટલે આશીર્વાદ છે. વાદળ એટલે વ્યોમ ને કહેવામાં આવે છે. બેફિકર એટલે નિશ્ચિત માણસ હોય એને આપણે બેફિકર કહેવાય. એ પછી આપણી માટે આવે છે એ છે કુનેહ. તમારી પાસે યુક્તિ હોય ને કુનેહ કહેવાય. મુક્ત છે તો આઝાદ છે. અને અહીંયા આપેલું છે એ છે શબ્દ ક્ષણ એટલે પલ આવે, પલ. પછી આવે છે ઠંડુ એટલે શીતળ છે. અને પછી અહીંયા છે કીર્તિ એટલે ખ્યાતિ આવશે. કોપમાન એટલે ગુસ્સો છે. મતિ એટલે બુદ્ધિ આવશે. મશ્કરી કરવી મજાક કરવો એમ થશે. અચાનક એટલે એકાએક થશે. અને નિરાધાર એટલે સ્વતંત્ર થશે. એ પછી આપણી પાસે છે ઘૃણા, તિરસ્કાર, એને આપણે નફરત કહેવામાં આવે છે. કંચન એટલે સોનું થાય છે. ઉચિત નથી એટલે મિત્ર ને દુશ્મન, ઉચિત નથી હજુ સમાનાર્થી છે એટલે સમાનાર્થીમાં આ ઓપોઝિટ આપી દીધું છે. ઉચિત છે પાણી ને જળ, એ ખાસ ધ્યાન રાખજો. ઉચિત છે, ઉચિત નથી વાંચીને તમારા જવાબને ટીક કરવાનું છે, ઓકે. પછી ઉચિત છે એટલે પાણી ને જળ સાચું છે. ઉચિત નથી એમાં પૃથ્વી ને આકાશ. સમાનાર્થી શબ્દ નથી એમાં તનયા. તનયા કોની માટે? તનયા એટલે પુત્રી થાય. જન એટલે માતા ને મા થાય. વિરોધી શબ્દમાં છે, વિરોધી શબ્દ જોઈએ વિરોધાર્થી છે તો કે સજીવનું નિર્જીવ છે. પછી વિરોધાર્થી શબ્દ છે હાજરની ગેરહાજરી થશે. સ્વીકારનો અસ્વીકાર થશે. શાંતિનું અશાંતિ થશે. સૂર્યોદયનું સૂર્યાસ્ત થશે. અસલનું નકલ થશે. અને પછી આવે છે ઉચિત નથી તો સ્મૃતિ એટલે યાદ થાય, સ્મરણ એટલે યાદ થાય. આ સમાનાર્થી શબ્દ છે એટલે ત્યાં એ સાચું પડશે. એ ઉચિત નથી એટલે સાચું એ પડશે. પછી સંભવ એનું ઓપોઝિટ અસંભવ છે. હસ્ત એટલે હાથ થાય, એ મિનિંગ થઈ ગયો છે. લાયક ગેરલાયક છે. હરખ એનો ઓપોઝિટ શબ્દ શોક આવશે. જૂનું નવું છે. જન્મ મરણ છે. ખુશ એનું પ્રસન્ન છે. સવાર સાંજ થશે. અસ્વસ્થનું સ્વસ્થ થશે. પરાજયનું વિજય થશે. પછી મુક્તિનું બંધન થશે.
પ્રિય અપ્રિય થશે, ઉચિત નથી પાસેનું નજીક એ બંને સિમિલર થઈ ગયા છે. ઓકે, સક્રિય નિષ્ક્રિય થશે, ઘરડાનું વૃદ્ધ થશે, આ નથી આપ્યું છે. શાંત અશાંત છે, અહીંયા આવશે મિત્રનું દુશ્મન છે, આવકનું જાવક છે. ઓકે, એ પછી આવે છે સાચી જોડણી. તો સાચી જોડણી આપણે અહીંયા આપેલી છે, ટિકિટ છે, મૂલ્ય પત્રિકા, દિવસ, દિશા શૂન્ય, ભારત ના રંગાટ કામનું છે. ખોટી જોડણીની અંદર આ બધા સાચા જવાબો છે, ખાસ યાદ રાખજો. પછી અહીંયા આપ્યું છે કાંતિએ 2 થેલી આવશે, અને અહીંયા આપ્યું છે મોટું, એનો જવાબ સાચો પડશે. પછી અહીંયા ખોટી નથી, અહીંયા સાચી છે, આ બધી જ સાચી જોડણીમાં ગણતરી કરવાની છે. દાર્જિલિંગ આ પ્રમાણનું સાચું છે. મુશ્કેલ, અને હા ખાસ કરીને જોડણી આ બધી જ તમે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બીજે ક્યાંય પણ વાંચવાની જરૂર નથી તમારે. શ્વાસ, ટિફિન, પરિચિત, ખોટી જોડણી છે, શરણાઈ છે, ખાસ વાંચવાનું. સાચી જોડણી કઈ, ખોટી જોડણી કઈ, અને પછી ટીક કરવાનું શરૂ કરજો. ખોટીમાં આવે જિજ્ઞાસા, જિંદગી, ઝબકીને, કૌશલ્ય અને વિદિત છે. પછી સંધિ છે, પિત્ત પ્લસ અંબર પિતાંબર, વાત પ્લસ આવરણ વાતાવરણ આવશે, વાતાવરણનું વાતાવરણ આવશે. વિદ્યા પ્લસ અર્થી વિદ્યાર્થી થશે. સુવર્ણ અક્ષર સુવર્ણાક્ષર, એનું સુવર્ણાક્ષર છે. નિહિ પ્લસ રસ ડબલ ડોટ આવી શકે ત્યાં. એ પછી છે આપણી પાસે સત પ્લસ જન છે, સુર પ્લસ આવલી સુરાવલી છે, સદા પ્લસ એવ સદૈવ છે. આપણી માટે એક સરસ મજાનો વિડીયો છે, એ પણ તમે જોજો, સંધિ માટેનો, સમાસ માટેનો, એ તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં એક શોર્ટ પણ તમારી માટે વન શોટ બનાવ્યો છે, અને શોર્ટ એ રીતનો છે કે જેમાં બધું જ ગ્રામર તમારું કવર થઈ જાય છે. ઓકે, પુસ્તક પ્લસ આલય પુસ્તકાલય છે. દુર્ગંધ દુર પ્લસ ગંધ છે. જગત પ્લસ ઈશ જગદીશ છે. લોક પ્લસ આદર લોકાદર છે. સ્વાવલંબન સ્વ પ્લસ અવલંબન સ્વાવલંબન છે. ઉદ્ધ પ્લસ ધારક ઉદ્ધારક છે. એ પછી છે પ્ર પ્લસ અર્થના પ્રાર્થના છે, રામાયણ છે. અને પરી પ્લસ શિક્ષા પરીક્ષા છે. લાભ પ્લસ લાભ લાભાલાભ છે. એક પ્લસ અગ્ર એકાગ્ર છે. અને ગિરી પ્લસ ઈશ ગિરીશ છે. સમાસ આપેલો છે, આગગાડીમાં આવશે મધ્યમ પલોપી સમાસ. જન્મ મરણ ની અંદર આવશે આપણે દ્વંદ્વ સમાસ, જન્મ અને મરણ દ્વંદ્વ સમાસ છે. એ પછી નવરાત્રી આપ્યું છે, નવ, એની માટે છે દ્વિગુ સમાસ. એ પછી છે હસ્ત ઘડી મધ્યમ પલ્લોપી સમાસ છે. એ પછી આપેલું છે શિષ્યવૃત્તિ મધ્યમ પલ્લોપી સમાસ. એ પછી તત્પુરુષ સમાસમાં રાષ્ટ્રધ્વજ આવશે. અહીંયા આપણી પાસે છે કર્મધારય સમાસ. એ પછી આપણી પાસે આપેલું છે મધ્યમ પલ્લોપી સમાસ. તત્પુરુષ સમાસ છે ચિંતાતુરમાં આવશે, અને સવાર સાંજ દ્વંદ્વમાં આવશે. પંચામૃત દ્વિગુમાં આવશે. હવે રૂઢિપ્રયોગ જોઈએ, તો રૂઢિપ્રયોગ અને તેના જવાબો આપણે અહીંયા બહુ શાંતિથી જોવા જેવા છે, સમજવા જેવા છે. એ આપણે અહીંયા જોઈ લઈએ, કેટલા સરસ મજાના જવાબો આપણે આપેલા છે. તો એ છે અહીંયા આપણા બધા એના જવાબો. તો આ જવાબ આપણે શાંતિથી આપણે વાંચીએ અને સમજતા જઈએ, એટલે તમને બધાના જવાબો અહીંયા લાઇન વાઇઝ આપેલા છે. તો ચાલો આ લાઇન વાઇઝ હું બોલી જાઉં છું, પહેલા રૂઢિપ્રયોગ આપણે વાંચી લઈએ, એટલે તમારે બીજે ક્યાંય શોધવાની જરૂર પડશે નહીં. ઓકે, તો પહેલામાં આવે છે પૈડું સીંચવું એટલે શુકન કરવું. પછી અછો અછો વાના કરવા એટલે લાડ લડાવવા. પછી આછું ઓછું આવવું એટલે મન દુભાવવું. પછી ચોથાનો જવાબ છે ખૂબ સમૃદ્ધિ પ્રાપ્ત થવી. પાંચમાનો છે હિંમત કે ધીરજ રાખવી. અત્યંત આતુર થઈ જવું, સંતોષ ન થવો. એ પછી આવે છે સંતોષ ન થવો. એ પછી આઠમામાં હક કે લાગ આપવો. દંભ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, પાગલ થઈ જવું. આ લાઈન વાઇઝ બધાના જવાબો છે. બહુ જ ઉતાવળા થઈ જવું, સિદ્ધિઓ હાંસલ કરવી, શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું. અને એ પછી આપેલું છે હું ભૂલાવીને બધો પાઠ આપવો, ભય થતા સ્થિરતા અનુભવી, સંકોચ થવો, મજા કરવી, લાગણીઓ આવી, અને બલિદાન આપવું. એ પછી આપણી પાસે છે મૃત્યુ થઈ જવું, નાશ પામવું, યોજનાઓની ગોઠવણ એને ગોઠવી અને મૃત્યુ થવું, દુઃખ થવું. એ પછી આપણી પાસે છે એ બધા છે આપણી પાસે કહેવતો. તો કહેવતની અંદર આપણે જોઈએ મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ થવું, એકાગ્રતામાં પ્રભુતાનો વાસ થવો, કામ વગરના માણસને મુશ્કેલી ઊભી થવી, અનુભવી લોકોને પહેલા ખરેખર સમય કામ લાગે છે, જાત મહેનત કરવા જતા આપણા હાથ જગન્નાથ. બે એના જવાબો છે. અણસમજુને ઉપદેશ આપવો ખરેખર નકામો છે. એ પછીનો જવાબ આવશે ઈચ્છા હોય તો બધું થઈ શકે, પોતાનું પસંદ હોય તો તે દ્વારા સૂચન કરવામાં આવે છે, જે જરૂર હોય તેટલું જ આપણે વાપરવું જોઈએ, અને એક વખત નિષ્ફળ કે આફતમાંથી ઉગડી જતા સફળતાનો પરંપરા આપણને લાભ ઉઠાવી શકાય છે. એ પછી છે અપૂર્ણ અથવા તો અધકચરું જ્ઞાન હોવાથી નાનું હોવાનું ગુમાન થઈ જાય છે. અને એ પછી આપણે જે 11મું આશા અમર છે, જેને પ્રેમ હોય છે તેને ગમતી વસ્તુ મળે અને તે ખરેખર ઉપયોગી સાચી શિખામણ લાગે છે.
બંને પક્ષને પસંદ થતા મતના બંનેનો અભાવ અથવા પક્ષનો વિશ્વાસ ગુમાવે છે, કહ્યા વગર કોઈ સમજતું નથી, અને જે સાધન પાસે હોય તેને કામ પાર પાડવું. આમ અહીંયા જેટલા પણ તમને રૂઢિપ્રયોગ આપેલા છે અને અહીંયા આપેલા છે એ કહેવતો આપણે એનું પણ સોલ્યુશન આપી દીધું છે. એ પછી આપણે આવે છે વિશેષણ. તો વિશેષણની અંદરનું જે કાર્ય છે એ આપણી પાસે આ છે વિકારી ને અવિકારી વિશેષણ છે. જેમ કે અહીંયા છે હોશિયાર, લાંબુ, નાનું, ખાલી, સજ્જન, કોમળ, ઉજ્જળ, હોશિયાર, સાંકડું. ઓકે, અને વિરામ ચિહ્નો માટેનું અને આ માટેના જો તમારો ડાઉટ્સ હશે, તમારા પ્રોબ્લેમ હશે, તમારા કમેન્ટ્સ હશે, તો અમે વળી પાછા આના પણ તમારી માટે જવાબો તૈયાર કરી આપશું. તો આશા કરું છું કે આ તમને જે સોલ્યુશન આપ્યું છે એ તમને આગળ ખૂબ જ કામ લાગશે. વધારે તમને કોઈ ડાઉટ્સ હોય, કમેન્ટ્સ હોય તો અમને જરૂર કહેજો. ત્યાં સુધી અમને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.